કેશોદના શેરગઢમાં કન્યા શાળામાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આ શાળામાંથી બદલી થતા અન્ય શાળામાં જતા રસિકભાઈ ભીમાણીનો વિદાય કાર્યક્રમ યોજાયો હતો। શાળાના સિનિયર શિક્ષિકા બહેન શીતલબેન ભેટારિયાએ આચાર્યનો ચાર્જ સંભાળતા સ્ટાફ દ્વારા તેમને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી તથા કરેણી પ્રાથમિક શાળામાંથી બદલી થઈ શેરગઢ કન્યા શાળામાં આવેલ ભાષા શિક્ષક જગદીશભાઈ વડોલિયાનું પણ શાળા પરિવાર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સમગ્ર શાળા સ્ટાફને શાળાના મધ્યાહન ભોજન સંચાલક જીતુભાઈ તથા બકુલભાઈએ પણ પૂરતો સહયોગ આપ્યો હતો। આ કાર્યક્રમમાં કરેણી પ્રાથમિક શાળાના આચાર્ય રવિભાઈ સોલંકી પણ ઉપસ્થિત રહ્યા હતા। રસિકભાઈ ભીમાણીએ આ શાળામાં પોતાના જૂના સંસ્મરણો યાદ કર્યા હતા। કાર્યક્રમમાં શાળા પરિવાર દ્વારા રસિકભાઈ ભીમાણીને સ્મૃતિ ચિહ્ન અર્પણ કરવામાં આવ્યું હતું। શાળાના આચાર્ય શીતલબેન દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું। શાળાને હંમેશા સાહેબની વિદાયથી વડીલ શિક્ષકની ખોટ રહેશે। આજે શાળાના તમામ બાળકો તથા શાળા પરિવારને રસિકભાઈ ભીમાણી તરફથી ભોજન કરાવવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષિકા બહેન જાનકીબેન કુંભાણી દ્વારા કરવામાં આવ્યું હતું।